હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા આ બ્લોગમાં। આજે આપણે જવાનું છે રૂકમણી તૈયાર કરવા, એ પણ બપોરી વેળા રૂક્ષ્મણીને તૈયાર કરવાની છે। જો તમે તડકો કેવો છે। પછી હું ધીમે ધીમે હાલતી થઈ અને આવી ગઈ રોડ કાંઠે આવી, થોડીક વાર ઊભી, બધાય નજરો જો કેટલો તડકો છે। પછી આવી ગઈ અમારી સ્કૂટી અને અમે નીકળી ગયા રૂક્ષ્મણીને તૈયાર કરવા માટે। પછી અમે પહોંચી ગયા રૂક્ષ્મણીને તૈયાર અને કાનુડાને પણ તૈયાર કરવાનો હતો। આ બધા ફ્રેન્ડ્સ, આ કાનો પણ તૈયાર થાય છે। જો રૂક્ષ્મણીને પણ તૈયાર કરવામાં આવી રહી છે। આ છે અમારી બધી ફ્રેન્ડ્સ। જો કાનાને હવે ટીલા કરવાના રહ્યા છે, એ શરૂ થાય છે ટીલા કરવાનું। પછી અમારી રૂક્ષ્મણી પણ તૈયાર થઈ ગઈ છે, એ જો બેઠી છે, કેવી લાગે છે। પછી અમારા બીજા હતા એ રૂક્ષ્મણીની જેમ, એને પણ હાથમાં ટીલા કરવા। પછી આવી ગયા અમે ફોટા પાડવા, તો અમે કરી દીધું ફોટા પાડવાનું। ત્યાર પછી અમે મંદિરે ગયા, જ્યાં સપ્તાહ હતી ત્યાં બધે જોયું નજારો, આ જવાનો રસ્તો। પછી આવી ગયા અમે હનુમાન મંદિરે વાજળી। જો પછી અમે એનો ગેટ આવી ગયો, પછી અમે અંદર પ્રવેશ્યા અને ત્યાં જો છે કેવો મસ્ત મંડપ ને એવું શણગાર કરેલું, પાણીની સુવિધા છે, મસ્ત આશ્રમ છે। અમે બધું જોતા ગયા નજારો અને પછી અમે હનુમાન દાદાના મંદિરે અંદર ગયા। જો અમે સીડી ચડ્યા, હનુમાન દાદાને દર્શન કર્યા। પછી હનુમાન દાદાનો કાચ છે, ત્યાં પ્રકાશ પડે છે એટલે થોડુંક આમાં નહીં દેખાય, પણ તમે પણ બધા દર્શન કરી લો હનુમાન દાદાના। પછી શંકર ભગવાનના દર્શન કર્યા। પછી મારે જે માંગવું થયું મેં માંગી લીધું શંકર ભગવાન પાસે। જોઈ લો, તમે પણ દર્શન કરી લો અને આ મંદિરનો નજારો જોઈ લો, મંડપ ને લીલવણી ને કેટલું મસ્ત છે બધું। પછી આવી ગયા રૂક્ષ્મણી અને કાનો, એ પણ જો તૈયાર છે। કેવી લાગી રૂક્ષ્મણી અને કાનો તૈયાર કર્યા, એ મને કોમેન્ટ કરજો। રૂક્ષ્મણીને ચણિયો બહુ વજનવાળો લાગતો હતો, તે ઊંચો કરીને હાલતા હતા। પછી અમે ફરીવાર ફોટા પાડવાનું શરૂ કરી દીધું। જો કોમેન્ટમાં જણાવજો રૂક્ષ્મણી અને કાનો તમને કેવો લાગ્યો, અને બને તો ઓર્ડર આપજો। પછી અમે ઘરે હાલતા થઈ અને કાતરા પડી ગયા તો કાતરા પડે રાખ્યા।